નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. બુલેટિનની શરૂઆત કરીએ તો આમ આદમી પાર્ટીમાં સૌથી મોટું ભંગાણ સર્જાયું છે. રાઘવ ચડ્ઢા સહિત 8 સાંસદો ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાઘવ ચડ્ઢાએ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહાર કર્યા અને સાથે સાથે સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ આ તમામ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સાંસદ રાજેન્દ્ર ગુપ્તા પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી સૌથી વધુ ભ્રષ્ટ પાર્ટી છે એવી વાત પણ રાઘવ ચડ્ઢાએ કરી. રાઘવ ચડ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના 8 સાંસદ અમારી વિચારધારા સાથે. રાઘવ ચડ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી પોતાના ઉદ્દેશ્યથી ભટકી ગઈ છે. રાઘવ ચડ્ઢાએ એમ પણ કહ્યું કે અમને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર પૂરેપૂરો વિશ્વાસ છે. તો આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો પહેલા રાઘવ ચડ્ઢાને લઈ જે તનાતની થઈ હતી અને આજે તમે જો રાઘવ ચડ્ઢા કે હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ન માત્ર રાઘવ ચડ્ઢા પરંતુ એમની સાથે 8 સાંસદો છે. રાઘવ ચડ્ઢાનું કહેવું છે 8 સાંસદો અમારી વિચારધારા સાથે. હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલા તમામ ભાજપમાં જોડાઈ રહ્યા છે. आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ दो ही ऑप्शंस थे, दो विकल्प थे. या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव पॉलिटिक्स करें. इसीलिए हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम बीजेपी में विलय करते हैं. તો બીજેપીમાં જવાની વાત પોતે કરી છે. એમણે કહ્યું છે કે આનું મુખ્ય કારણ એ છે કે અમે કેમ પાર્ટીની એક્ટિવિટીથી અમે દૂરી બનાવી છે. એમણે કહ્યું કે અમે એમના પાપના ભાગીદાર નથી બનવા માંગતા. એ કહ્યું કે જે આમ આદમી પાર્ટી પાપ કરે છે અમે એનો હિસ્સો બનવા નથી માંગતા. અને સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટી જે ક્રાઇમ કરી રહી છે એમાં અમે ભાગીદારી નિભાવવા નથી માંગતા, અમે એમાં એ દોસ્તી રાખવા નથી માંગતા, એટલા માટે જ અમે હવે કિનારો કરી રહ્યા છે. એમણે કહ્યું કે અમારી પાસે બે જ ઓપ્શન હતા, કાં તો અમે આ રાજકારણ છોડી દઈએ, કાં તો પછી કે જે પોઝિટિવ પોલિટિક્સ અમે કર્યું છે છેલ્લા 15-16 વર્ષથી અને એ જે અમને એનર્જી મળી છે અથવા તો અમારો જે અનુભવ છે એને અમે આગળ વધારીએ. આ બે ઓપ્શન હતા. એટલે કે અમે એક ઓપ્શન પર આગળ વધી રહ્યા છીએ કે હવે ભાજપ સાથે અમે આખું જે અમારું આ દળ છે 8 સભ્યોનું એ ભાજપમાં વિલીનીકરણ થઈ જાય એ અમે નિર્ણય કર્યો છે. અને કહ્યું કે 2/3 લોકો છે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના એ તમામ અમે અત્યારે ભાજપમાં જઈ રહ્યા છે એવી વાત તેમના તરફથી કહેવામાં આવી. ખૂબ જ મહત્વની વાત કે આમ આદમી પાર્ટી જે પાપ કરી રહી છે અમારે એનો ભાગીદાર નથી બનવું. સાથે સાથે જે છેલ્લા ઘણા સમયથી એક ક્રાઇમ કરી રહી છે એનો ભાગ અમે નથી બનવા માંગતા, એટલા માટે જ અમે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે એવી વાત કહેવામાં આવી છે. કહેવામાં આવ્યું કે there are 10 આમ આદમી પાર્ટી MPs ઇન રાજ્યસભા. એટલે કે 10 રાજ્યસભા એના સાંસદો છે, એમાંથી 2/3 અમે છીએ જે અમે છોડવા માંગીએ છીએ. અને કહેવામાં આવ્યું કે આજે અમારો જે આ લેટર છે એ અમે રાજ્યસભાના ચેરમેનને પણ સાઇન કરીને એના વિવિધ કાગળિયા પણ અમે મોકલી દીધા છે. સાથે સાથે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સૈની, સ્વાતિ માલીવાલ આ તમામ એ નામ છે કે જે હવે બીજેપી સાથે જોડાઈ રહ્યા છે એવી વાત તેમના તરફથી કહેવામાં આવી છે. અને આ ઘણા સમયથી એની ચર્ચા ચાલી રહી હતી અને હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે અમે ભાજપ સાથે વિલીનીકરણ કરી રહ્યા છે. આજ અંગે વિસ્તૃત વિગત આપશે કે આખરે આ ઘટનાક્રમ કેવી રીતે થયો, શું આખરે કોન્સ્ટિટ્યુશન ક્લબથી જાહેરાત કરવામાં આવી છે, વધુ વિગત આપશે અમારી સાથે દેવનાથ પાંડે લાઈવ જોડાઈ ગયા છે. જી દેવનાથ. बिल्कुल विकास, देखिए दिल्ली की राजनीति में आज बड़ा उलटफेर देखने को मिला है जब राघव चड्ढा ने एक प्रेस कॉन्फ्रेंस किया और प्रेस कॉन्फ्रेंस करके ये बता दिया कि वो आम आदमी पार्टी छोड़कर जाने वाले हैं और अब जानकारी ये भी आ रही है कि बीजेपी में शामिल हो सकते हैं. देखा जाए तो राघव चड्ढा ने ये भी साफ कर दिया है कि जो आम आदमी पार्टी के 10 सांसद हैं राज्यसभा के, जिसमें से 3 दिल्ली से हैं और 7 पंजाब से, तो उसमें से 1/3 सांसद इस वक्त राघव चड्ढा के साथ है, जिनमें बड़े बड़े नाम जो आम आदमी पार्टी के साथ उस वक्त से जुड़े थे जब आम आदमी पार्टी
की नींव रखी गई थी। अरविंद केजरीवाल जब अन्ना हजारे के आंदोलन के बाद से उन्होंने आम आदमी पार्टी बनाई थी। राघव चड्ढा जब आज प्रेस कॉन्फ्रेंस कर रहे थे तो कहीं ना कहीं उन्होंने ये कहा कि आज बहुत भारी मन से इस पार्टी को अलविदा कहना पड़ रहा है, क्योंकि एक गलत पार्टी में सही आदमी है। यानी एक तरफ वो कहीं ना कहीं दुख व्यक्त कर रहे हैं और दूसरी तरफ चुटीले अंदाज में आम आदमी पार्टी की खिंचाई भी कर रहे हैं। इससे साफ हो चुका है कि अब बहुत जल्दी ही राघव चड्ढा कुछ बड़ा बीजेपी में भी कर सकते हैं, इस बात की भी संभावना जताई जा रही है। वैसे देखा जाए तो बड़े बड़े नाम स्वाति मालीवाल, हरिवंश सिंह या फिर मित्तल या फिर राघव चड्ढा के साथ और जितने सांसद हैं, ये वो नाम है जो आम आदमी पार्टी की एक तरह से कहें रीढ़ की हड्डी कहे जाते हैं। तो आज दिल्ली की राजनीति में या फिर कहे आम आदमी पार्टी में बड़ा उलटफेर देखने को मिला है। और अगर ऐसा होता है तो सोचिए, अरविंद केजरीवाल ने जब से आम आदमी पार्टी बनाई, एक एक करके चाहे योगेंद्र यादव, प्रशांत भूषण हो, कुमार विश्वास हो, आशुतोष हो, जितने भी बड़े नाम थे, एक एक कर अरविंद केजरीवाल का साथ छोड़ते गए और अब राघव चड्ढा भी उनका साथ जोड़कर जा रहे हैं। राघव चड्ढा एक ऐसे नेता हैं जो आम आदमी पार्टी को छोड़कर न सिर्फ छोड़ रहे हैं बल्कि अपने साथ कई बड़े चेहरों को भी लेकर जा रहे हैं। तो इससे आम आदमी पार्टी को एक तरह से कहें तगड़ा झटका भी लगा है। अभी हाल ही में जब विधानसभा चुनाव हुआ था, उसमें प्रदर्शन जिस तरह से आम आदमी पार्टी का रहा, अब आने वाले समय में अगर यूं ही बदस्तूर चलता रहा तो देखना कहीं ना कहीं ये भी हो सकता है कि अब आने वाले विधानसभा चुनाव में भी आम आदमी पार्टी को इस तरह से और नुकसान झेलना पड़ सकता है। राघव चड्ढा को बीजेपी में शामिल करने के बाद बीजेपी उन्हें क्या दिल्ली की जिम्मेदारी दे सकती है, पंजाब की जिम्मेदारी दे सकती है, ये सब खैर आने वाले समय में देखने को मिलेगा। लेकिन इस पूरे घटनाक्रम के बाद अभी तक देखा जाए तो आम आदमी पार्टी की तरफ से कोई रिएक्शन फिलहाल नहीं आया है। लेकिन इसकी जो है शुरुआत उस वक्त हो गई थी जब राघव चड्ढा को राज्यसभा में उपनेता के पद से हटाया गया था। तो अभी इस बात का अंदेशा जताया जा रहा था कि आम आदमी पार्टी राघव चड्ढा छोड़कर बीजेपी में शामिल हो सकते हैं, क्योंकि उसके बाद से वो लगातार प्रधानमंत्री नरेंद्र मोदी के समर्थन में भी ट्वीट कर रहे थे और जो पुराने ट्वीट थे जिसमें उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ या बीजेपी सरकार के खिलाफ तमाम ट्वीट किए थे, उन्होंने कहीं ना कहीं उसे हटाया था। तो इस बात की सुगबुगाहट विकास थी। जी બિલકુલ બિલકુલ આભાર દેવના, તમામ જાણકારી આપવા બદલ। અને મોટા સમાચાર એ છે કે આ તમામે તમામ સાંસદ તો રહેશે અને એનડીએને મજબૂત કરશે, કારણ કે જે એન્ટી ડિફેક્શન લો છે, સંવિધાનનો અનુસૂચિત 10 કહેવામાં આવે છે કે જ્યારે 2/3 લોકો એક સાથે જાય તો એમને એ કાયદો લાગુ નથી પડતો, એટલે એમનું એ પદ પણ રહેશે અને ભાજપને વધારે મજબૂત કરશે।